નાટક કંપની. Oh no! શું પૂછો તો ખરી એટલે શું પૂછું પણ પ્રોબ્લેમ શું થયો? યાર, દર વખતે વાળો જશે યાર. નવું નવું થોડી હોય દર વખતે કઈ બધું પૂછેલું જ છે. તને તકલીફ થાય છે ઘરે આવે તો? આજ તો શું તકલીફ થાય તને? કોઈ ઘર ના તૂટે. એટલે આપણા ઘરે શાંતિ નહીં રહેતી એ નહીં જોતો તું? બધું કામ કેવું મસ્ત થઈ જાય, આપણે બે નવરા થઈ જઈએ. ના બે એવું ના હોય. આપડા કામ કરાવવા માટે હું છું ને, એટલે મારા લગ્ન કરાવો ને તો કામ જ કરાવવું હોય તો તું તમારે. તંબુરો કામ કરે છે, વાત કરે છે, બધું કામ મારી જોડે કરાવડાવે, બાપા જોડે કામ કરાવવા પડે તું. સારું કોઈ વાંધો નહીં, પૂછો તો ખરી તમે. એટલે નહીં પૂછવું મારે. આવી છે સારું થોડું કચરા પોતું કરશે ઘરમાં. 2 મહિનાથી કચરા પોતું નહીં થયું, ખબર પડે જ તને? પેલા વાસણનો ઢગલો થયો છે, બધું થઈ જાય કામ એટલે 2 દિવસ રહીને ઘરે જતી રહેશે. ક્યાં સુધી આજુબાજુ વાળા વાતો કરશે? એટલે કરે લે આજુ બધા વાતો તો કરવાના. તમારે તો કઈ નહીં, ઘેર બેઠા ટીવી જોવું છે, મારે બહાર જવું છે. તો જા, અમે તો રોક્યો. તો પેલા અંશુયા માસી હમણાં પૂછતા હતા શું પૂછતા હતા? શું બબાલ થઈ. મેં કીધું મારે કઈ બબાલ નહીં થઈ. મને કે બસ તો તારે નહીં તારી બેન ને. તો તારે કઈ ના દેવાય. શું કહું? કઈ શું નહીં, એમને આવી જાય એવું કઈ દેવાય. આવીએ. તો એમને મને કીધું કે આટલી ફ્રીક્વન્ટલી આવે છે એમને. આ તો ના આવે કે એમનું ઘર છે, કેમ ના આવે? એમનું ઘર નથી એવું કહેતા હતા એ. હવે એને નક્કી કરવાનું યાર, આનું ઘર કયું છે યાર, કે આપણે નક્કી કરવાનું? આપણી છોકરી ઘરે આવે તો આપણે ના પાડવાની એને કે ના આવી કાઢી મૂકવું એને? અરે પૂછો તો ખરી કેમ આઈ. તમને પૂછું છું શાંતિ, એને બધું કામ કરી લેવા દે પછી શાંતિથી. અરે હું તમને કહું છું એ કે ભાઈ યાર, દર વખતે નવા નવા આઈડિયા ક્યાંથી ગોતી લાવે છે, ઘેર આવવાના ખબર જ નથી પડતી યાર. બહુ ક્રિએટિવ છે તારી બેન યાર. એક તો તે હોય જ ના, દીકરી કોની છે? મેં શું આવી રીતે માહોલમાં માહોલ જમાઈ લીધો? આ માણસ આવ્યો એ જેની આપણે તલાશ હતી. તલાશ આપણને નથી ભાઈ, એ તલાશ કરતો કરતો તલાશ તો આવ્યો. પિક્ચર નથી પણ આ ભાઈને યાર આ ખોટું પસંદ કર્યું છે. આ બધું મેં કર્યું તો મેં કર્યું, તો કોણે કર્યું? તારી બેને કર્યું છે આ જાતે. કોણે પાડી? પાવર ઓફ એટર્ની કોણ? થપ્પો કોણે લગાવ્યો? લ્યા પણ હવે કોઈ આપણને પૂછે. તમે યાર વડીલ કોક છોકરાની જિંદગી બગાડો, શરમ નથી આવતી? મેં બગાડી લે. તો તમે થપ્પો કેમ લગાડ્યો? અરે મેં તો ગમે તે કર્યું હોય, તું ખુશ નહીં રાખી એક તો એને. આ 5-5 દાડા ઘરે આવી જાય છે પાછી. એટલે ઘરના કચરા કરું, પોતા કરું, ખાવાનું બનાવું, વાસણ ધોઉં, બધું જ કરું તો ખુશ નથી તું. શું એ કરું જ તો યાર? પ્રોબ્લેમ છે. હવે એ ફ્રી રહે, હવે તું આ બધું કરે એટલે એને થાય કે હવે હું શું કરું ફ્રી બેઠી બેઠી. શાંતિ લાવ. રાખ. ખબર પડે નહીં, આ બધું બેઝિક કહેવાય. આ તો બધું કરવું જ પડે આપણે. મારા પપ્પા બી કરે. પપ્પા ચા તો બનાવો, આપણે જોઈએ, એમને બતાવો. હું તમને કહું, એમને તમે આઈડિયલ હસબન્ડ બનીને બતાવો. તું શાંતિ રાખ. કયો હસબન્ડ? આઈડિયલ. વાઇફ વગર હું આઈડિયલ હસબન્ડ બનીને બનાવ. તું શાંતિ રાખ ભાઈ અત્યારે યાર. ભાઈ તમે સમજો વાત ને યાર. હા શું શું સમજુ? તમે એને સરખી રીતે રાખો, ખુશ રાખો તો એરી આવી ના જાય ઘરે. આ તો તમે લખી દો, બાકી આવી રીતે મારે બેસવાનું ના હોય. તમારી ઉપર ફેંટમ એ આપણે ગુંડાજીએ મારા મારીની વાત નહીં અરે એક કરવાની. મિનિટ. તું ગાળો બોલ્યો એટલે. હા પપ્પા પેલું ભૂલી ગયો. જય શ્રી કૃષ્ણ. ભાઈ જય શ્રી કૃષ્ણ, આને સમજાય આ યાર. બધું નકલી એક્ટિંગ છે. આ બધું અસલી ફેસ અલગ જ છે. પેલું મેં પિક્ચર જોયું હતું નાના પાટેકરનું. હે એમાં નાના પાટેકર એના બધા સસુરાલ સામે આમ વ્યવસ્થિત રહે અને એકલામાં પછી પટ્ટે પટ્ટે મારે ને આ દરિંદો જો બોડી જોઈને મને એવું લાગે છે. મારી છોકરીને પટ્ટે ને પટ્ટે મારે છે તું. તમારી છોકરી મને મારે છે દુપટ્ટે ને દુપટ્ટે. બોલો ભાઈ જો તમારે એને લઈ જવું હોય ને તો પહેલી શરત એ છે ને કે એનું બધું તમારે માનવું પડશે. કે નહીં ઇન્ટરપ્ટ, એ લઈ તો ગયા જ છે. આ પાછી આવી છે. આ તો ફરીથી પાછી એવું બોલવું પડે મારે. લઈ ગયેલી વસ્તુઓ પાછી તમારી જ લઈ જવાય. પણ એક કામ કરો ને, તમે બાર બોર્ડ મારી દો કે આપેલી વસ્તુ પાછી લેવામાં આવશે નહીં, એટલે આવે જ નહીં યાર. એ તમારા જેવી નથી, એનામાં મગજ છે. આ કરિયાણાની દુકાન છે ભાઈ. તું શાંતિ રાખ, તું શાંતિ રાખ. વચ્ચે હવે 2 જણા બોલે ને તો બધું હું મારી રીતે હું બધી વચ્ચે કરીશ. બેઠો છું તો વચ્ચે જ બોલીશ. બોલવાનું જ નહીં કશું એમ. તું બી નહીં. સાંભળ ભાઈ, જો તું એને ખુશ રાખ. એને હું બી નહીં. અરે હું બતાવતો તો એને ખુશ રાખ અને એનું બધું કીધેલું માન તો એ તારા ઘરે રહેશે શાંતિથી. અને આજનો દિવસ અહીં રહેવા દે, કામ બધું પતી જાય. ચાલે કાલે મોકલી દઈશું ભાઈ, કઈક સમજાઈને તું વળતો થા. કાલે મોકલી દેશો ને? ભાઈ મારી કોઈ ગેરંટી નથી. પણ તારા વડીલ તમે ગેરંટી આપો છો ને? વડીલે પહેલાય આપી હતી. થયું? તમારી ગેરંટી નો ભરોસો નથી યાર. ઓ કરવો દે ભરોસો. બીજો કોઈ તમારી જોડે છે રસ્તો? તો એવું હા કરો. છે, મારી જોડે છે. શું રસ્તો તારી? ભાઈ તું તારી રીતે મનાઈ લે. खुद के मरने से स्वर्ग मिलता है. ઓહ पर ऐसा स्वर्ग क्या कितनी बार मरने का, स्वर्ग तो मिलता है नहीं. स्वर्ग हमारे अंदर है. જો ભાઈ
અરે આ શું બોલે છે યાર? એ જે બોલાય ભાઈ એની દવા ચાલુ છે. તું શું કહેવા માંગે છે? મારે એ કેવું છે, જો પપ્પા મારી વાત સાંભળો હા. યાર, હું થાકી ગયો છું યાર. થાકી ગયો છે તો દર- ભાઈ, આના પગ દબાય હાલે તો પડે થાક. એટલે જ પેલી પાછી આવે છે. આ બધા ખોટા લાડ ના હોય. ભાઈ પગ નીચે મૂક. અમારે તારા પગ દબાવવાના? અહીંયા આરામ કરવો હોય તો કરી લે ભાઈ. અને આ થાક શેનો લાગે યાર? અહીંયા છે આરામ કરવાનું ઘર નહીં. તમે પેલા તમારું પતાઈ લો પછી હું હા આવું. કહી દે ભાઈ, તારે શું કહેવાનું છે? કહી. મારે પપ્પા એમ કેવું છે યાર, અને આગળી બધી કાઢે ને યાર. એ તું આ નહીં શું નહીં હટાવો. જો પપ્પા દર 6 મહિને ઘરે આવી જાય છે રિસાઈ દર વખતે નવા બહાના લઈ આવે છે. બોલો યાર, હું તો પૂછતો જ નથી એટલે મને આ વખતે શું બાનું હતું? આ જો આ વખતે બાનું કેવું હતું, મારે શું છે, રોજ સવારે એને બેટરી આપવાની હોય, બરાબર છે? એવું ના ચાલે ને. સારી ખરાબ આપો ચા ને આપો યાર. તો પછી આવું જ થાય ને ખરાબ યાર. ચા આપવાની, બેડ ટી આપવાની. આ એટલે જ મારું માનવું છે કે ઇંગ્લિશનું જે ટીચિંગ હોવું જોઈએ ને, સારા શિક્ષકે જ કરવું જોઈએ. બેટ એટલે પથારીમાં એને ઊંઘતા ચા જોઈએ પીવા માટે, પછી તે પથારમાંથી બહાર નીકળે છે એવી આદત છે ને. મને તો ઉઠતી ખબર નથી? છે. ખબર ઉઠે છે પણ એ ખાલી ઊંઘમાંથી જ ઉઠે છે, પછી પથારીમાંથી નથી ઉઠતી. એ પથારીમાંથી ત્યારે જ ઉઠે જ્યારે હું એને ચા આપું. બરોબર. ચા આપે છે કે નહીં તું? ચા હું રોજ આપું છું પછી? પપ્પા, પણ એ દિવસે શું થયું હા. કે ચામાં થોડી 2 દાણા ખાંડ વધારે નખાઈ ગઈ એ મારાથી. દાડામાં કઈ ફરક ના પડે. ગપ્પા મારે છે બસ હું એ જ કહું છું, 2 દાડામાં કઈ ફરક ના પડે. હું એને એ જ સમજાવતો હતો તો મને કે ના, હું ડાયટિંગ કરું છું, મારું સ્લિમ બોડી જાડું થઈ જાય, આમ તેમ ફલાણું ઢીકણું. તમે મને જાડી કરીને છે ને આમ પેલું જાડી કરી મારી નાખવા માંગો છો. અને એવું કઈ આવી ગઈ બોલો અહીંયા. તે ખોટી છે છોકરી મારી, ખોટી છે. સાચી વાત છે ને. અત્યારે કેટલા બધા રોગો થાય. આ સેજ સુગર લેવલ વધે તો ડાયાબિટીસ અરે કહેવાય પપ્પા, એને યાર. પણ એક દિવસ 2 દાડાથી શું થાય? હા. એક દિવસના 2 દાડા, 30 દિવસના કેટલા દાડા થાય? હા બોલો, શું કહેતા હતા તમે? સુગર વાળી વાત ઉપર મને એક વાત યાદ આવી. હા. પેલી નાન ખટાઈ પડી હતી ને, હા. એ આઈને બધી ખાઈ ગઈ. ત્યારે નથી વધતું સુગર લેવલ. હા, ત્યારે નથી હોતું સુગર લેવલ. હું તમારા પક્ષમાં નથી. નાન ખટાઈ મને ભાવતી હતી. પણ એ સુગર ફ્રી હતી એના માટે જ હું લાવ્યો તો યાર. તને ના ખબર પડે તું. તમારી નાન કઠાઈની ચર્ચા પૂરી થાય તો પછી હું મારી વાત કરું હવે. નાન હા સાંભળો ને, હા. એ લેતા આવજો ને ફરી નાન ખટાઈ યાર. તારે કઈ કમાવું ને બાપા જોડે કામો કરાવવા છે. ચલો હું નીકળું છું, બરોબર? તમે નાન કઠાઈનું નક્કી કરો, હું જઉં છું. સારું. ઓ અરે એને ગરજ છે, તમે ટેન્શન ના લો. હા, એ હા, બી છે. ચાલ, વાંધો નહીં. સારું. જતો રહો. તો સારું ને. અહીંયા આપણે શાંતિ, હવે 2-4 દિવસ શાંતિથી આપણે કઈ કામ કરવું પડશે નહીં. એટલે મજા છે મારે તો. મારે શું કરવાનું છે હવે? શું? અરે પૂછો તો ખરી. એટલે શું પૂછો કરે છે યાર? તને કેટલી વાર પૂછું હું? કેમ છે મજામાં? શું પૂછું? હું નથી મજામાં. પણ તું મને કે મારે શું પૂછવાનું છે તમારે? તમારી છોકરીને બોલાવીને પૂછો કે કેમ વારે પાછી આવે છે. યાર તું યાર એક જ વાતમાં ચોટી જાય ચિંગમની જેમ તો યાર. એવું જ થશે. હું જતો રહીશ રિસાઈને. તું ક્યાં જઈશ? તારું પિયર છે કોઈ? હું આજ છે એને તારું ઘેર જતો પિયર? રહીશ. પેલા ભાઈ જોડે, પેલા મિત્ર જોડે બેઠી ત્યાં 2 જણા રહેજો શાંતિથી. બીજું હું શું? જતો રહીશ હો. જો યાર તું ધમક્યો ના આપ ખોટી. હું વાત તમે કરું. બોલાવીને પૂછો યાર. તમે કરું કેવા છું વાત. પપ્પા છો યાર. કરું છું વાત. હું શાંતિ રાખ. કેવા પપ્પા છે ને આવા પપ્પા છે. શાંતિ. એટલે જ મને છોકરીઓ લાવતા ડર લાગે તમારી. એ શેની છોકરીઓ લાવત તું ઘરે ભાઈ? એટલે એમ બતાવવા લાવી હોય કે ભાઈ આની જોડે છે આપણું. હે? એટલા- એટલે કેટલી જોડે છે? આપણો પ્લાનિંગ, આપણો? ફેમિલી, શું? ફ્યુચર પ્લાનિંગ, ફેમિલી પ્લાનિંગ. ફ્યુચર પ્લાનિંગ. તું હારા હજુ તને મૂછ ફૂટી નહીં. તું ફેમિલી પ્લાનિંગો કરીશ? બેન શાંતિથી. કરી વાળી. આશા? આવો પપ્પા. હા. આવે છે. શાંતિ રાખજે. ના બોલો ભાઈ તું બધી ના અલ્યા નાન ખટાઈ ની વાત કરવાની છે. તું મને યાર આખો રસ્તો બદલી નાખ્યો. નાન ખટાઈ ખાઈ ગઈ એનું ખાવાની હો બેટા. તાર જેટલી નાન ખટાઈ ખાવે ને ખાવાની. હા બેટા, તારું જ ઘર છે. પાડાની જેમ મારું જ તું તારે ઘર પડી રહે. છે. હા, ભેંસ જેવી થા. પેલો રોઈને ગયો હમણાં. એ પપ્પા ગયા. તને કોણે કીધું એરું કહેવાનું આખું? તું યાર બોગસ માણસ છે યાર. બધું કહી દે. હું વાત કરતો હતો ને, હવે તું જ કરવા. જા મારે નહીં. આ પપ્પા એવું કહેતા હતા કે તને એ મેં કશું જૂઠું મેં કશું બોલ્યો જ નથી. હું એની જ વાત છે બધી. આ એવું કહેતા હતા કે તને મેં આવું કહેતા હતા કટ કરીને આગળથી સાંભળજે. મેં કશું કીધું નહીં. કે આ આશાને અહીંયા ને ખાલી કામ કરવા માટે રાખો, એટલે કચરા પોતા વાસણ બધું કરી આપે અને કાલે બધું પતી જાય ને એટલે એને ઘેર કાઢી મોકલો. પપ્પા તને એવું લાગે? તમારે મને ઘરે મોકલવી છે. ઘરે બેટા, ઘરે એટલે ઘરે મોકલવી હોય ને. કોઈના ઘેર કેટલા વખત રહેવાનું? કોઈ કોઈનું ઘર આ મારું ઘર છે તારું જ પપ્પા. ઘર છે બેટા. તારા નામે કર દઉં હાલ. તારું જ ઘર છે આ. તારું તું શાંતિ રાખ. મેં એવું ક્યાં કીધું? કામ તો અમે બે કરતા હતા જ ને. આને બહુ જલન થાય છે એટલે હું તો અહીંયા જ રહેવાની, ક્યાં જવાની જ નથી. અહીંયા જ રહે તું તાર. હું તો અહીંયા જ રહેવું તું ને, ત્યાં કેમ ગઈ? તને વળાઈ દઈએ અમે સાસરે કોકના. શું યાર તું શાંતિ હા, રાખ. જાઓ જાઓ કરો. શું જાવ જાવ? આને મોકલી દો ને જ્યાં જવું હોય ત્યાં. હું તો સારું, અહીંયા જ રહેવાની, ત્યાં જવાની. તું વચ્ચે તને બોલી. કોઈ લઈએ ના જાય.
મારે હવે વાત જ નહીં તને કરવી કે કોઈ કેમ નહીં આવીને હું જાય. પૂછવાનો જ નહીં હવે તું જ પૂછી લેજે બરોબર હું નહીં પૂછું. હા સારું સારું ઓકે ઓકે સોરી. પપ્પા પેલી નાન ખટાશ ખતમ થઈ ગઈ ક્યારે લાવશો અરે હું તમે? હમણાં જ જઈને લઈ આવું કેટલી લાવું 2 કિલો લેતો 2 કિલો લેતા આવે તારમાં એટલે તો મજા બધું જ આવી જાય બરોબર આપણને. પછી તું અહીંયા રોકાઈશ ને હમણાં 4-5 દિવસ રોકાવું જ ને પપ્પા તમે કહેતા હો તો જાઉં એટલે ના તું રોકાઈ જા બધું બરોબર હમણાં તો આ પણ પૂછું શાંતિ રાખીશ એટલે તું આપણે એટલે એમ વાત છે ખાલી હા કે આ વખતે એમ તું આવી હા એટલે કેમ શું થયું તું એમ કઈ નહીં પપ્પા એ તો થયા કરે અરે થયા કરે પછી આયા કરે. તારે વચ્ચે બોલવું છે હું બધું મૂકી દઈશ સાઈડમાં જતો રહીશ અહીંથી એટલે તું એમ નહીં એટલે કારણ શું હતું એમ એટલે કોઈ પૂછે તો મારે શું કહેવાનું એમ કે કેમ પાછી આવી ગઈ એવું આપ તેમ પપ્પા એ માણસ બિલકુલ બી સારો નથી મારે એની સાથે રહેવું જ નથી તો પછી પરણી એટલે લગ્ન શું કરવા કર્યા હતા બકા હે ત્યારે ખબર નથી ને આ તો ગયા પછી ખબર પડી કે કેવો છે ટ્રાયલ હતો. તું શાંતિ રાખ ટ્રાયલ વાળી વચ્ચે બોલ બોલ કરે છે તો તું સમજ બધું બરોબર તો અહીંયા રહેવા આવીએ 4-5 દિવસ રોકા કઈ 4-5 દિવસ પણ ત્યાં તારું ઘર તો એ કહેવાય ને બકા ત્યાં તો તો મારે એની સાથે રહેવું જ નથી તો કેમ એને તારી જોડે રાખ. હા, તારે મને કોઈ વાંધો નહીં આપણે એને અહીંયા લઈ આવીએ એ ભાઈ એ તો શું અહીંયા ના ચાલે? ચાલે જ ને શું ચાલે? કેમ ના અહીંયા ના ચાલે. ચાલે ચાલે એ ઘર જમાઈ ના બને. માણસ બહુ એથિક્સ વાળો છે. જોયું પપ્પા એ તને આ કઈ ભાઈ બી અહીંયા રાખવા તૈયાર નથી તો હું ત્યાં કેવી રીતે રહેવા જાઉં અહીંયા નથી રાખવા તૈયાર અમે લોકો એટલે ત્યાં રહેવા જવાનું. પણ મારે તો ત્યાં જવું જ નથી એવું એવું નથી ના ચાલે. ભાઈ તું શાંતિ રાખીશ તને આને બહુ જબરું પંચાયત છે એને પંચાયત એટલે એને એવું નહીં એને કન્સર્ન છે મને. વાતો કરે બાર તું બધા. યાર ક્યાં અંગ્રેજી શબ્દ બોલાય હમણાં પૂછશે શું કરવાનું પછી એને તારી ચિંતા થાય છે બકા એટલે બીજું કઈ નહીં હે ને ચિંતા હા હા એટલે જો તું 4-5 દિવસ અહીં રોકા સરસ હા 2 દિવસ તો 2 પી, દિવસ. જલસા કર તારું જ ઘર છે મારું જ ઘર છે એટલે હે તો ને? પાછી આવી જઉં તો પછી જવું પડશે ને ઘેર બકા તો મારે ત્યાં નથી જવું એવું ના ચાલે એવું સારું નથી કેમ નથી જવું? તું મને આ બધું છોડો તમે બધી જૂની વાતો. તું મને કે પ્રોબ્લેમ દો જો હું તારો ભાઈ છું. તું મને કે તારે શું કરવું છે? આપણે એમને મારવો છે એ આ શું એટલે આ તો તું ભાઈ છે એનો ભાઈ નહીં કમ્ફર્ટેબલ. તું મને કે આજના જીવનમાં શું પ્રોબ્લેમ છે? તને એ મારે છે? મારતો તો નથી બિચારો. બોલે છે? બોલી તો શકે એવો છે નહીં ફરવા નહીં લઈ જતો? ફરવા મારે લઈ જવો પડે છે ને તું લઈ જાય છે ને? ખાવા નથી આપતો ખાવા એ બનાવે તો જાતે ખાય તો પ્રોબ્લેમ શું છે આમાં? હા બકા પ્રોબ્લેમ શું છે એટલું કે તો ખબર પડે અમને પપ્પા એને ખાવામાં મીઠું વધારે નાખી દીધું તું તો આપણે હટાવી લેવાનું. એમાં ઘેર આવતું રહેવાનું મીઠા માટે. તું યાર મીઠા માટે તો સત્યાગ્રહ થયા હતા તું શાંતિ રાખ એ દેશ માટે હતા. આ પણ થયા તું યાર 2 મિનિટ જપ ને યાર અને બુદ્ધિ જ નથી થોડી બી હા, તો આટલું બધું મીઠું ખવાતું હશે તારે યાર કશાક પરથી ઓર્ડર કરી લેવાનું ખાવાનું આવું બધું થાય તો યાર થોડું આમ ચાલે આવું તો વાસણ તો કકડે અરે પણ પપ્પા મને એને સોનાની ઘડિયાળ બી ના લઈ આપી સોનાની ઘડિયાળ બી ટાઈમ તો એ જ બતાવે. તો મારે સોનાની લેવી હતી એ જ ને સોનાની ઘડિયાળ બી ટાઈમ તો એ જ બતાવે એટલે સોનાની લઈ તો પેલા રમાબેન હતા ને એમને કેવી સોનાની ઘડિયાળ લીધી અને મને ઘડિયાળ ના લઈ આપી અરે હું લઈ આપીશ તને યાર રમાબેન ઘડિયાળ. પાસે આવું ટેન્શન ના બટરફ્લાય છે મને એમ કે રમાબેન પાસે આવું બટરફ્લાય છે. આપણે કોઈનું જોઈને ના શીખાય. તો તું કોનું જોઈને શીખ્યો છે બધું હે મારી ફ્રેન્ડ શાંતિથી બેહી રહે તું જો તારા સોનાની ઘડિયાળ જોઈએ છે ને હું લઈ આપીશ તને. શું सोना की घड़ियाल હાસ તો ये सब सरकार की तरह उल्लू बना रहे हैं तुम्हें. હોય એવું એવું હોય હું તું તને મારો બોલું. ભરોસો મારા કર. પપ્પા કોઈ દિવસ મને બેવકૂફ બનાવે જ નહીં તો ખાલી તને જ બનાવો છો એટલે કરીએ આપણે કંઈક કરીએ હો સોનાની ઘડિયાળ નું કંઈક કરીએ કરવું તો મારે છે ભાઈ હવે જો આ જો મેં કીધું તો ને એના ઘર જ છે આવશે. હવે ચૂપચાપ જતી રહેજે બરોબર. મનાવવા આવે છે. ભાઈ સાંભળો 1 મિનિટ ભાઈ નક્કી તો મેં કરી લીધું છે અહીંથી ગયો ને ત્યાંથી કલાકથી ચાની કેટલી બેસે બધું જ વિચાર્યું છે મેં આ નવરો માણસ છે મને ખબર હતી. હા હવે મારે નવરાત થઈ જવું છે મારે હવે નવરાત થઈ જવું છે મારે કોઈ જવાબદારી જોઈતી જ નથી ને અને આવી જવાબદારી શું કરવાની દર 6 મહિને માથથી જતી રહે વારે ઘડી લઈને આવવાની આ શું છે ભાઈ ભાઈ શાંતિથી થોડું શું અરે શું અત્યાર સુધી શાંતિથી બધું કર્યું છે ને પપ્પા યાર પણ આ 7 વર્ષમાં 14 વખત તમારી ઘરે આવી છે રિસાઈને બોલો અરે એ તો રહેવા આવે છે ખાલી તને તમને એવું લાગે છે અરે કે પણ કેટલું મારે માણસ કેટલો ક્રિએટિવ થાય યાર
મારે દર વખતે નવી નવી રીતે મનાઈને લઈ જવાની. એ તો યાર અરે માણસની જુબાન જેવું કઈ હોતું નહીં. હા કેમ ના હોય? અત્યારે નીકળે છે, તારા લગ્ન થશે ને દોસ્ત, પછી ખબર પડશે હો. હા? એટલે જો મેં નક્કી કરી લીધું છે, ભાઈ તે શું નક્કી કરી લીધું મારે કહી દે ડિવોર્સ યાર. જોઈએ છે. હે મારે ડિવોર્સ જોઈએ છે. ડિવોર્સ તું લઈને આવી કે ઘેર પડ્યા છે પડ્યા છે? ઘરમાં જો ને છૂટા 2-3 ડિવોર્સ. એમ કઈ ના સ્કૂલમાં divorce ભણ્યો મળે, ઓ કાકા એમ ના મળે ડિવોર્સ. આને સમજાવો યાર. ડિવોર્સ લેવા દે ભાઈ હા, મારે ડિવોર્સ જ લેવા છે. એવી રીતે થોડી હોય. એવી રીતે અરે એવી રીતે જ હોય. એવી મારાથી રીતે ના હવે- હોય. મારાથી આ બધું તો હવે થશે જ નહીં. એટલે શું સારું, તારે થશે નહીં divorce તારાથી લેવા છે. ભાઈ? ભાઈ હું કંટાળું છું આનાથી યાર. પણ કેમ કંટાળે કંટાળે છે? તારાથી? તને નથી ખબર? તને નથી ખબર? મને કઈ રીતે ખબર હે ભાઈ? હું તમને આ દર 6 મહિને ઘરે આવે ને ઝઘડીને માણસ કંટાળે કે નહીં ભાઈ? એ ઘરે પાછા આવું જ પડે ને. તમારા લખણો જોયા છે? લખણો, મારા લખણો કેવા લખણો? કેવા લખણો? રાતે 2 વાગે આવે. 2 વાગે ચાલતું હશે? 2 વાગે? સુધી ફોન ચાલુ હોય છે. કોની જોડે ફોન પર વાતો કરો છો તમે? એ જ તો માથાકૂટ છે. કેટલા વાગ્યા સુધી? 2 વાગ્યા સુધી માણસ 2 વાગે ઘરે આવે જ ને. તો ફોન બી ચાલુ હોય ને ઘેર બી ફોન આવે? ચાલુ હોય છે. ફોન ઉપર વાતો કરતો કરતો આવે છે. માણસ વેલો ઘરે આવીને કરે શું? હે? ઘરે ઝઘડવું, માથા પછાડવા, લોહી પીવે, એના કરતા ઘર માણસ બહાર ના રહે. હે? પણ અને મગજ આમ પી બી નાખો. અને આમ બી મારે ઘરે આવીને શું કરવાનું હોય છે? ઘરના કામ જ કરવાના હોય છે ને બધા. આ તો કામ કરો. આ તો હું પતાઈને જ જઉં છું. પતાઈને જ Problem જઉં શું છું. છે? પ્રોબ્લેમ એને પૂછો, પ્રોબ્લેમ એને છે. હું સિગરેટ પૂછી શકું પીવે. એમ? એય, સિગરેટ પીવા દે તું? મેં ક્યાં પીધી? અચ્છા આ પીવા દે. કઈ પીવો? સિગરેટ માણસ ક્યારે પીવે? શું તું ઓફર કરી સિગરેટ છે કેમ પીવો છો? સિગરેટ ક્યારે પીવે માણસ? ક્યારે પીવે? સ્ટ્રેસ હોય, હા મળતું ના હોય. હા. અને 2 પેક મારે હોય ને પછી દારૂ પીતો હશે. દારૂ પીવે છે પપ્પા. પણ આ બધું તમને કેવી રીતે ખબર? ભાઈ, આ છ મેં મહિને દુનિયા જોઈ છે. વાત કરે છે, આટલા વર્ષ કાઢ્યા છે, ધોળા એમને એમ નહીં થયા. અને વાત તને કરે કેવી છે. રીતે ખબર આ સિગરેટમાં સ્ટ્રેસમાં પીએ, કોઈ સાંભળે ને એવું તને કેવી રીતે ખબર છે? તને કઈ આ રીતે ખબર એમાં- છે? ત્યાં તો ધોળાય નહીં થયા તારા. હા. કારણ કે મેં હમણાં ના કીધું મારે બુક લખવી છે. મારે એની તું ઉપર યાર પેલા દાડ પસા કાકાને કાગળ લખવાનું કીધો ને એ બરોબર નતો લખ્યો તે. તું બુક લખે? પસા કાકાને કાગળ લખીને કોઈ મતલબ નથી. અરે યાર પૈસા કાકા કા તેલ લેવા મારી વાત સાંભળો ને યાર. પસા કાકા તેલ લેવા કેમ જાય? અને પસા કાકાને વાંચતા હરખું આવડતું નહીં. પણ એ તો બીજા જોડે વંચાવે યાર. તો આ કઈ મેળ નથી આવતો એમને. એમને સંભળાતું બી તો આ નથી. તમારી પૈસા ગાથા પતે ને પછી હું આવું છું, બરોબર? ચાલો. અરે યાર, બોલ ને યાર, ભાઈ તું તું. વારે વારે ખરો. તું તો રીસાવાના બદલા લેજે, આઈને જતો રહેજે 15 કેમ રીસાવાના કોન્ટ્રાક્ટ તમારી બેને જ લીધા છે? હા મેં જ લીધો છે. ભાઈ જો ભાઈ તું રીસા વાંધો નહીં પણ કોઈ ગણકાર જ એમ કે મને કોઈ આવ્યું તારી પાછળ? બે તો યાર હાડા હાડા ઇન્સલ્ટ કરો યાર, ફેસ ઉપર એ ઇન્સલ્ટ આવું ના કરો ચાલે. યાર. હું તમારા પક્ષમાં છું, તમે ચિંતા ના કરો. તું યાર કોઈ પક્ષમાં ના રહીશ. તું યાર વિપક્ષ. તું શાંતિ રાખ. આ મારું આ ઘરમાં ચાલતું નહીં, નહીં તો હાલ તમારી જોડે મોકલી લઉં. અત્યારે તો ચાલતો નથી ને, લગન પછી તો ઓર 20 સાંભળ. તારું ઘરમાં ચાલતું નથી ને એટલે જ ઘર ચાલે છે. બાકી ક્યારનું બધું કંકોડું થઈ ગયું હોત, આખું બધું આમ પિલ્લું વળી ગયું હોત. પેલું મારું વળી ગયું છે ભાઈ. જો મેં નક્કી કરી લીધું છે, હવે આને સીધી રીતે ન રહેવું હોય ને તો મારે એની સાથે રહેવું જ નથી પપ્પા. અલે પણ આ તો તે નક્કી કરી લીધું છે ને. ડિવોર્સ 2 બાજુથી થાય બકા. તારે એને divorce અપાય લેવા હોય તો થાય ને. પણ એને મારી ઘરે રહેવું નથી, એને અહીંયા રહેવું છે, તો બસ બંને અલગ અલગ રહીએ ને. હા, તો એ તો એવું કહે છે કે તું બી અહીંયા જો કે એ ના ના હું અહીંયા એના આવી પક્ષમાં નથી. હા હા, હું બી એ પક્ષમાં નથી. બિલકુલ. હું બી એ પક્ષમાં નથી. બનાય ઘર જમાય તારે ટ્રેન્ડ સારો ચાલે છે એટલે મેં તો કીધું કરે. પપ્પા બધા કામ બી કરી નાખે એટલે આપણે તો ફાયદો ને ફાયદો. હા, હવે ખબર પડી તમારા પપ્પાને કેમ ઇન્ટરેસ્ટ છે મને અહીંયા રાખવામાં. જો કામ ભાઈ, કરવા મળે એટલે હા. એવું કશું નહીં બરોબર. હું મારા બધા કામ જાતે જ કરું છું, ના ગધેડા નહીં કરું છું. એવું કઈ મને છે જ નહીં. અને તું આંગળી રાખી છે ખાલી એમને એમ રાખી છે. બોલે તો જ તું. જો પપ્પા, હા. હવે બહુ થયું હો. મારાથી હવે આ સહન નહીં થાય. એટલે યાર મારી લાઈફમાં મારે બીજા કામ કરવાના છે યાર. આ તો મારે મારું કરિયર વ્યવસ્થિત સેટ કરવાનું છે યાર. એટલે ડિવોર્સ લઈ લેવાના. અરે પણ આ શાંતિથી રહેતી નથી કરી. મને આનું ટેન્શન કેટલું હોય છે. માણસ કામમાં ફોકસ જ નથી કરી શકતો યાર. ના, એ વાત સાચી. તો પછી I am with you. તમે કઈ કરું સોલ્યુશન લાવો, નહીં તો પછી મને ડિવોર્સ અપાવો પ્લીઝ. ગમે તે વાત હોય એનું સોલ્યુશન ડિવોર્સ ના હોય બરોબર. તો સોલ્યુશન લાવો, પણ મારે હવે પરમાનન્ટ સોલ્યુશન જોઈએ છે. સોલ્યુશન મારી પાસે છે. હા ના યાર રહી જતો તો બોલી નાખ. અત્યારે આ ક્ષણે વાત પતાવો, મોકલી દો. પેલો થેલો પડે લેતા આવો. આપણે અત્યારે જ અહીંયા સમજાવી જઈએ ને પતાવી દઈએ વાત. વાત તારી ખોટી હું નહીં. જવાની નથી. શાંતિ રાખ તું. જવાની નથી બોલતા નહીં એટલે ગમે તેમ કરવાની વાત કરે છે. જો એક વાત સાંભળ, તારે એ બધું કામ કરે છે ને ઘરનું કરે છે ને. કરે છે. હે બસ તો પછી તારે શાંતિથી રાજ જ કરવાનું છે ને ઘરમાં જઈને. અહીંયા તો ઉપરથી તારે કામ કરવું પડશે કરે. એક વાત કહું, હા પેલા મહિલા મંડળ મોરચા વાળા છે ને હા એ તમને સાંભળ્યા ગયા ને
તો તમને તો જેલમાં નાખશે. મને કેમ ભાઈ? તમે કેવી સલાહ આપો છો યાર? અલે પણ હું શું સલાહ આપું છું? સારી સલાહ તો આલું છું. એને અહીંયા રહીને કામ કરવું પડે, બરોબર? એના કરતા એને જલસા છે યાર. એ આપણે શું કરવા નક્કી કરવું? એ બે નક્કી કરશે યાર. ભાઈ તમે બે નક્કી કરી લો. હવે ડિવોર્સ નહીં થાય, બરોબર? આ ઘરમાં તમે નક્કી કરી લો. આ તમારે ઘરમાં શું કોઈના ડિવોર્સ નથી થયા. હું લગ્ન નહીં કર્યા તો બી મારા નહીં થયા. કરવું? હું શું બોલું? ઘરમાં દિવસ માટે લગ્ન એટલે કરવા જ પડે. તારા લગ્ન નહીં કરતો હું. મોઢા રાડતા. એ બધું મૂકો, તમે મેઇન વાત ઉપર ફોકસ કરો. પપ્પા તમારે આને મોકલવી છે કે નહીં? અને જો નહીં મોકલો ને, બરોબર છે, તો મારે દિવસ લઈ જ લેવા છે. અને જો આ વખતે એ ઘરે આવીને ફરી આ પાછી ઘરે આવશે તમારી, બરોબર છે, તો હું પત્ની પીડિત સભામાં જોડાઈ જઈશ. ઓ પત્ની પીડિત, સાંભળ મારી વાત. ડિવોર્સ તો નહીં જ થાય. નહીં થાય. ગમે તે થાય, ડિવોર્સ નહીં થાય, બરોબર? અને હવે તું સાંભળી લે હવે શાંતિથી, બરોબર? તારે જે જોઈએ ને એ મને કહેજે. એવું હોય તો એ ના લઈ આપન તો, પણ એની જોડે શાંતિથી રહે. બેડ ના રે શાંતિથી. બેડ નહીં. તમને શું કામ કે એને કે અલે પણ ધારો કે એ ના લઈએ કેમ હોય? હા, એવો છે ઇનકેપેબલ અરે માણસ છે. કેવી ડિમાન્ડો કરે છે યાર. સોનાની ઘડિયાળ હે? તો પછી યાર છી હે? તને 5:30 ને 6:30 મત ખબર નહીં પડતી. મને બધી ખબર. 1:30 ને કે 1:30. તું શાંતિ રાખ ને. તું હમણાં સુધી 2:30 ને 2:30 કહેતો હતો. તું તમે માગી સોનાની ઘડિયાળ? તો તને કોણ લઈ આલે? તારા મોઢા જોડે શૂટ થાય સોનાની ઘડિયાળ? કદી વિચારી તે? મેચિંગ જ ના થાય. તમને તો એલિઝાબેથ જેવી લાગે નહીં? મારી દીકરીને કઈ બોલતો નહીં ભાઈ. તમે આવીને આવી લઈ જાઓ એને ફટાફટ. બકા તું નીકળ. અને હવે બાંધી રાખવાની પાછી. કેમ નહીં જવું? મારે ખૂંટી જવું જ મારવી જ છે પડ- ઘરમાં. ઓય તું કલબલ કરે તો વાત નહીં કરતો હું. કરો તારે જવું તો પડશે જ. જો ચોખ્ખી વાત છે કે આખી જિંદગી તો અહીંયા રહેવાશે નહીં. તારે 4-5 દિવસ રોકાવું હોય ને તો હસી ખુશીથી અહીંયા રહે. કોઈ પ્રોબ્લેમ નથી. એટલે કામ તો અમે જ કરીશું, વાંધો નહીં. પણ તું તારે રહે અહીંયા, બરોબર? તારા ઘેર રહે. વર્ષ 2 વર્ષમાં આવવાનું એવું નક્કી કરી દો. વર્ષ 2 વર્ષે ના હોય. તું તાર વારે તહેવારે આય ઘરે. કોઈ જ ના નથી ભાઈ. તમારે એને લઈને આવવાની અહીંયા. અને તમે એને ફરવા બરવા બધું એ જેમ કે એમ કરજો. એ તમારી જોડે આવા જ આવે. હા ને બેટા? પણ મારે જેને લઈને આવી હોય છે, પણ દર વખતે એકલી જ અહીંયા આવી જાય છે. બોલો. હા એ છે ભાઈ. હવે એકલું નહીં આવવાનું, બરોબર? અને રિસાઈન તો આવવાનું જ નહીં. હા પૈસા વાળી વાત શું હતી હજી મને કઈ ક્લિયર થયું નહીં. તારે હજુ યાર પાછી એ પહેલાથી વાર્તા ચાલુ કરવાની છે. મૂક ને અહીંયા બધું પતી ગયું છે તો. બેટીની એની આદત છે ને. પેલી બેટીમાં તમે કન્ફ્યુઝન કર્યું હતું. બેટી અરે આ એટલે બસ એમાં એ 2 દાણા યાર ખાંડના વધારે નખાઈ ગયા હતા. એમાં બોલો મગજમારી કરીને અહીંયા આવી ગઈ યાર. બોલો. પપ્પા આ ખોટું બોલે છે. પણ તારા આવું ના કરાય. અરે પપ્પા મારી વાત સાંભળો. એનું લફડું હતું ક્યાં? કોની જોડે? હવે કોઈ લફડા કરતો પરાદે. પેલી ઓફિસમાં છે ને. કઈ? કોણ છે? શું નામ? અરે પેલી શિવાનીની વાત કરે છે ને તું? કોણ શિવાની? શિવાનીની વાત કરે છે ને તું? અરે એમાં એવું થયું ને પપ્પા, જો મારી વાત સાંભળો. એમાં કેવું હતું કે એ દિવસે એના હસબન્ડ નો બર્થડે હતો, બરાબર છે? એને પાછો હસબન્ડ છે. તો અને તમે આ બધું હવે પરણેલી છોકરી કેવી રીતે માઇન્ડ સેટ થાય યાર? એ જ કહું છું ને. કઈ રીતે કર્યું આ બધું તમે? પણ તમારે જાણીને શું કામ છે બધું? એ જાણીને શું કામ છે? એટલે તું લફડા કરતો ફરે. અરે તારે લફડા જાણવાનું નહીં. નહીં. અરે મારી વાત સાંભળો પપ્પા, એ તો લફડા નહીં. એને એના હસબન્ડ માટે સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરી હતી. એટલે બર્થડે ના દિવસે રાત્રે 12 વાગે સેલિબ્રેશન કરવાનું હતું. અને એના માટે મને રાત્રે ફોન આવ્યો હતો. રાત્રે એની ફોન પર વાત કરતો હતો. એમાં ઊંધું સમજે છે. બોલો. પાક્કું એ છે? અરે પાક્કું એવું છે. એવું તો રેકોર્ડિંગ સાંભળો. મને ભાઈ કહે છે. બોલો. ભાઈ કહે છે? તો ભાઈ કહે છે બેટા. સાંભળી લો તો. તું યાર શાંતિ રાખ ને યાર. કોકનું ઘર હમણાં જોડવાની વાત કરતો હતો, હવે તોડવાની ક્યાંથી વાત લાવ્યા કરતો. છો તમે યાર? તું યાર કેરેક્ટર જ નહીં સમજાતું તારું અમને યાર. શાંતિ રાખ. તું અત્યારે પહેણવાનું છે તો બોલતો નહીં બધું. આ બેને કાઢવું છે. જો બેટા, એ એનું કલીગ જોડે તો વાતો કરે, બરોબર? એમાં કઈ એટલું બધું રાખવાનું નહીં. આ તાર મમ્મી જીવતી હોત ધારો કે, તો તું તાર મમ્મી જોડે આખો દાડો વાતો કરવાની હતી જ ને. પછી એ શક કરે કે બીજા કોઈ જોડે વાત કરે છે. તો હું તો મમ્મી જોડે વાતો કરું છું બસ ને. તો એ એને કલીગ જોડે જ વાત કરે છે ને. અને એ તો ભાઈ કહે છે. તો શું લોજિક વાપરે છે? તું એને પૂછી જ નહીં. એમ બી મને ડાઉટ છે. એના ફેસ पे એના મેચ થતા નથી. આ તરણેતરના મેળામાંથી ઉઠાવ્યો લાગે છે. એ શું તરણેતરના મેળામાં? એટલે ભાઈ આ તું શું વધારે બોલે છે પછી હું આ શાંતિ કોઈ બેસીસ મારી. ના, એટલે હવે શાંતિ રાખવાની, બરોબર? અને એની જોડે જ રહેવાનું. અને પાછું અહીંયા આવવાનું નથી. વારે તહેવારે તારે આવવું હોય ને તો હું લઈને આવવાનું. આવીશ. હું લઈને આવીશ. વારે તહેવારે જમાઈને લઈને જ આવવાનું અહીંયા. એકલી તો આવતી જ નહીં. પેલો એ બરોબર. એન્ટર થશે પછી તું એન્ટર થઈશ. હા બહુ પણ હવે તો સારું. સાંભળ, એવું નથી. પણ હવે શું, તાર ભાભી આવશે ઘરમાં. આ ગધેડાને પરણાવવો પડશે, બરોબર? એટલે પછી મારે થોડું લઈને આવવાનો. પછી કેવું થાય કે તો નણંદ તો ઘેર ને ઘેર જ પડી રહે છે, પિયરમાં ને પિયરમાં પડે. એટલે બધું થોડું લોચા પડે. એના પહેલા જ આપણે સમજી જાઓ, અંશુ બરોબર? આરસી બી પૂછશે. તું બોલે નહીં કશું વચ્ચે. 2 જણા ઘેર જાઓ. ચાલો હા ચલો હા? ચલો હવે. જાઓ. ચા બનાવી છે ને અંદર? હા. હા ઓકે, જાઓ.
ઓ પેલા કપડા લઈ જાઓ નહીં તો ફરી લેવા આવશે એ તું હવે મોકલાઈ પૈસાને દેજે. કરવાનું શું છે તને હે એનો થેલા એના ઘેર પહોંચાડી દેજે અને અંદર જા અને સરસ મારા માટે ચા ગરમ કરજે ઘણી વાર તો મને એવું થાય છે કે તમે પપ્પા છો તાર લગ્ન કરવાના છે ને તો ચા બનાવવી પડશે બેટા બરોબર ચા બનાવ્યા વગર લગ્ન શક્ય જ નથી આ દુનિયામાં આ કેમ પાછી આવી ના નથી જોવું અરે યાર Not a